لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. فمن يعمل مثقال ذرة خيرا يره. ગઈકાલે આપણે જોશ અને કબીરની તિલાવત કરી કે જેમાં ખૈર શબ્દ, નેકી શબ્દ અવારનવાર zikr થયો હતો, અગર ધ્યાન આપ્યું હોય તો. અને આપણી બહેસ આ જોશ અને કબીરમાં ખૈર ઉપર છે. અને ગઈકાલે આપણે વાત કરી હતી, ઇઝા અરાદલ્લાહુ બિઅબ્દિન ખૈરા, જ્યારે ખુદાવંદી આલમ પોતાના કોઈ બંદાને નેકી પહોંચાડવા ચાહે, ખૈર પહોંચાડવા ચાહે, સૈયર હવાઇજ અન્નાસ ઇલૈહ, તો શું કરે છે? ખુદાવંદી આલમ એની તરફ લોકોની હાજત રાખી દે છે, લોકો એના મોહતાજ થઈ જાય છે, અને આ ઇન્સાન લોકોની હાજત પૂરી કરવામાં મસરૂફ થાય છે કે જેથી ખુદાવંદી આલમ એને નેકી પહોંચાડી શકે. અને આપણે એમ ન વિચારીએ, જેવી રીતે કે ગઈકાલે વાત કરી કે આપણી પાસે કોઈ હાજતમંદ આવ્યો તો આપણે એને ધુતકારી દઈએ. નહીં, આ એક અલ્લાહ તરફથી એક કદો છે તમારા માટે કે જે ખુદાવંદી આલમ તમને ખૈર પહોંચાડવા ચાહે છે અને એ આવેલો છે. અને જ્યારે ખુદાવંદી આલમ કોઈ ઇન્સાનને કંઈક વસ્તુ આપે છે અને કહે છે કે આ માણસની હાજત પૂરી કર, અને એ પૂરી નથી કરતો, તો પછી અલ્લાહનું ઇમ્તિહાન શરૂ થઈ જાય છે, એક્ઝામ શરૂ થઈ જાય છે. એક્ઝામ્પલ આપી આપણે સૂરે યુસુફ પડ્યા કે જેમાં હઝરત યુસુફ અલૈહિસ્સલામે સપનામાં જોયું. શું જોયું હતું? આપણે થોડાક વખત પહેલા વાત કરી હતી. ઇન્ની રઆઈતુ અહદ અશર કૌકબન વશમ્સુ વલકમરુ રઆઈતુહુમ લી સાજિદીન, કે મેં 11 ઇતવાલ જોયા, સૂરજ અને ચાંદને જોયો કે એ મને સજદો કરે છે. આ સપનું ક્યારે આવ્યું? હઝરત યુસુફને. અમીનભાઈ કે છે રાત ના આવ્યું. અલ્હમ્દુલિલ્લાહ. જ્યારે આ આખું ફામી સૂતું હતું, આખો દિવસ રોજો રાખી અને રાત્રે ઇફતાર કર્યો. ઇફતાર કરીને બધા ઘરમાં આરામ કરતા હતા. એવામાં એક મુસાફિર હતો, એ હઝરત યાકૂબનો દરવાજો ખટખટાવે છે કે હું ભૂખ્યો છું, રોજો રાખ્યો તો મેં, મારા પાસે કઈ ઇફતારનો સામાન નથી, મને કંઈક ખવડાવો. પણ આ લોકો આખું ફામી જે છે એ વાતોમાં મસરૂફ હતા અને આ આવનાર સાએલને કઈ દાદ નથી દેતા. અને એ જ રાતે ખુદાવંદી આલમ હઝરત યુસુફને આ સપનું દેખાડે છે. તો શું થયું? હઝરત યાકૂબ નબી હતા અને જોવે છે કે આ સપનું આવ્યું, મતલબ કે હવે મુસીબત અને એક્ઝામનો વારો આવે છે. અને કેવી મુસીબત આવી હઝરત યાકૂબ ઉપર કે એનો દીકરો યુસુફ એનાથી જુદો પડી ગયો. હઝરત યાકૂબ રોય અને એની આંખો સફેદ થઈ ગઈ.
વિચાર કરવાની વાત છે કે અલ્લાહ તરફથી આપણી પાસે કોઈ હાજતમંદ આવે છે તો એમ ના સમજીએ કોઈ નાની વસ્તુ છે, બલકે અલ્લાહ તરફથી કદો છે. અને જ્યારે અલ્લાહનો કદો આપણે ઠુકરાવીએ છીએ પછી ખુદાવંદે આલમ એક્ઝામે લે છે, પરીક્ષા લે છે. આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિ સલાતુ વસ્સલામ અને આપણા છઠ્ઠા ઇમામ રિવાયત કરે છે કે હાજત કોઈની પૂરી કરવામાં બહુ વધારે સવાબ છે. હવે ફક્ત પૈસાની જ વાત નથી, બલકે બે મોમિન ભાઈઓમાં ઝઘડો થાય તો એમાં સુલહ કરાવવી એ પણ તમે હાજત પૂરી કરવા બરાબર છે. અને એનો સવાબ 1 વર્ષના નમાઝ અને રોઝા કરવા કરતા વધારે ફાયદો છે. હવે આપણને એમ થાય કે 1 વર્ષને નમાઝ અને રોઝાનો સવાબ મળી ગયો, અલ્હમ્દુલિલ્લાહ. આ રિવાયતને આપણે બહુ ફાસિલમાં લઈ લઈએ છીએ, પણ હકીકતમાં 1 વર્ષના રોઝા અને નમાઝ કરવા જઈએ ત્યારે ખબર પડે કેવી હાલત છે. હમણાં અલ્હમ્દુલિલ્લાહ 19મી રાતે ને 21મી રાત્રે આપણે 3 દિવસની કઝા નમાઝ પડી. જેને પડી એને ખબર છે, પહેલા ઠંડી પડતી હતી ને પછી 1 દિવસની નમાઝ પડે ત્યાં પસીનો છૂટવા મળે. તો એવી 1 વર્ષની નમાઝનો સવાબ મળે છે ફક્ત 2 મોમિન ભાઈમાં સુલહ કરાવી. બીજી એક હદીસ કે અગર કોઈ ઇન્સાન કોઈની હાજત પૂરી કરવા માટે કદમ ઉઠાવે છે, હજી હાજત પૂરી નથી કરી, બલકે ચાલો હું પેલા મોમિન ભાઈની હાજતને પૂરી કરવા જાઉં, તો એ એક કદમ જ્યારે ઉઠાવે છે, એ ડિસિઝન લે છે, ખુદાવંદ આલમ હજનો સવાબ એને આપે છે. જે લોકો હજમાં જઈ આવ્યા છે ખબર છે, ખુદાવંદ આલમ આપણા બધાની હજ ને કબૂલ ફરમાવે અને જેને હજ નસીબ ન થઈ એને હજ નસીબ ફરમાવે. પણ જે લોકો હજમાં જાય છે ને ખબર છે કેટલી મુશ્કેલાતો હોય છે, કેટલું હાલવાનું હોય છે, કેટલું પોલ્યુશન હોય છે, કેટલી તકલીફોનો સામનો કરીએ ત્યારે આપણી એક હજ થાય છે અને ખબર નથી અલ્લાહની બારગાહમાં કબૂલ થાય છે કે નથી થતી. પણ જે ઇન્સાન કોઈ ઇન્સાનની હાજત પૂરી કરવા માટે કદમ ઉઠાવે છે, ખુદાવંદ આલમ મકબૂલ હજ, એ હજ કે જે કબૂલ થઈ ગઈ હોય એનો સવાબ અતા કરે છે. આ ફક્ત એટલું જ નથી, એમ નથી કે આ ખાલી મોમિન માટે હોય, નહીં. જે ઇન્સાન મોમિન નથી અને કોઈ ઇન્સાનની હાજત પૂરી કરવા માટે આગળ વધે છે, હાજત પછી પૈસાની હોય યા પછી એની મુશ્કેલાતને સોલ્વ કરવી હોય, ગમે તે હાજત હોય, અગર કોઈ ઇન્સાન આને અંજામ આપે છે, ખુદાવંદ આલમથી એને હિદાયત પણ મળે છે. હિદાયત મળવી એ બહુ મોટી વસ્તુ છે. કુરાન કરીમમાં નબી અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે કે ખુદાએ અગર જો તું અમારી હિદાયત ના કરે તો અમે એ લાયક નહીં હતા કે હિદાયત પામીએ. તો અલ્લાહ તરફથી હિદાયત મળવી એક બહુ મોટી વસ્તુ છે. એક મુસલમાન રાત્રે સુવે છે, સપનામાં એને રસૂલે ખુદા આવે છે. રસૂલે ખુદા કહે છે કે પેલો મજૂસી જે છે એને જઈને કહે કે દુઆ કબૂલ થઈ ગઈ. આ માણસ ઉઠી જાય છે, વિચાર કરે છે કે રસૂલે ખુદા મારા સપનામાં આવ્યા અને મને કહે છે કે ઓલો મજૂસી એટલે શું? જે આગની પૂજા કરતો હોય, જે આગને ખુદા માનતો હોય, એ મજૂસીને કે દુઆ કબૂલ થઈ ગઈ. આ માણસ વિચારમાં પડે છે કે કઈ સપનું બરાબર ના લાગ્યું. રસૂલે ખુદા મને આવીને કહે છે કે મજૂસીની દુઆ કબૂલ થઈ. શાયદ આમ જ સપનું હશે, જવા દે છે. બીજા દિવસે સુવે છે, ફરી એને એ સપનું. આ માણસ કે કઈ મૂકી દે, કઈ નથી જવું. શું જઈને કહો કે મારા રસૂલે ખુદાએ કીધું છે કે તારી દુઆ કબૂલ થઈ, દુઆ કબૂલ થઈ. ત્રીજે દિવસે ફરી સપનું આવે છે. આ માણસ કહે છે, વિચાર કરે છે કે 3 દિવસ એકને એક સપનું આવ્યું એટલે કંઈક વાત માંગે ખરી, ચાલ જવા દે મજૂસીના ઘરે. મજૂસીનો દરવાજો ખટખટાવે છે, મજૂસી બહાર નીકળે છે અને કહે છે કે જો હું મુસલમાન છું, મારા રસૂલે ખુદા હઝરતે મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ
સપનામાં આવ્યા હતા અને મને પૈગામ આપ્યો છે કે હું તને આવીને કહું કે દુઆ કબૂલ થઈ ગઈ. જ્યારે એટલું બોલે છે આ માણસ, એ મજૂસીની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. આ માણસ કે મેં કઈ ખરાબ કીધું તને, તું રોવા લાગ્યો? તો કે નહીં, તને વાતની નથી ખબર. આ એક કોજ છે કે જે મારી હિદાયત માટે થયો છે. તો કે વાત શું છે? તો કે હમણાં થોડા દિવસ પહેલા મારી દીકરીની શાદી હતી. તો મને થયું કે હું મારી શાદીમાં ગરીબોનો ખ્યાલ કરું, એટલા માટે મેં ખાસ ખાવાનું પકાવ્યું અને બધા ગરીબોને ગામમાં દેવા નીકળ્યો. પણ મને ખબર હતી એક મુસલમાન ફેમિલી રહી છે કે જે યતીમ છે અને મિસ્કીન છે, પ્રોબ્લેમમાં છે. ચાલ હું એને પણ દઉં, ભલે એ અમારા મઝહબના માનવા વાળા નથી, છતાં પણ હું દઉં એ લોકોને. તો જ્યારે હું એ લોકોના ઘરે ખાવાનું લઈ ગયો, એના બચ્ચાઓ ભૂખ્યા હતા. ખાવાનું જોવે છે, બચ્ચાઓ ખુશ થઈ જાય છે. એ લોકો સુફરો બિછાવે છે અને જમવા માટે બેસે છે. પરંતુ એ બચ્ચાઓની માં કહે છે કે પહેલા જે આ મજૂસી આપણા માટે ખાવાનું લઈ આવ્યું છે એના માટે દુઆ કરીએ, પછી ખાઈએ. ખબર નથી કે આ ઇન્સાનને કોની દુઆ લાગી જાય, માટે હંમેશા નેકી કરતા રહીએ. ખબર નથી ક્યાં મઝલૂમ, ક્યાં ગરીબની દુઆ આપણને લાગી જાય અને આપણી દુનિયા અને આખિરત સુધરી જાય. એ દીકરી દુઆ માટે હાથ બલંદ કરે છે, યતીમ દીકરી છે, દુઆ માટે હાથ બલંદ કરે છે અને દુઆ પણ માંગે છે. તો કેવી માંગે છે? કાય પરવરદિગારા, આ માણસ કે જે અમારા માટે ખાવાનું લઈને આવ્યો છે એને તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે જન્નતમાં મહેશૂર કર. આ દુઆ કરી અને હું ચાલ્યો ગયો. અને આ પૈગામ જે તને રસૂલે ખુદાએ આપ્યો છે, આ દુઆ યતીમ દીકરીની દુઆ છે કે ખુદાએ કબૂલ કરી છે. વિચાર કરવાનો છે કે આપણે કોઈ નેકીને નાંડી ના સમજીએ. અગર કોઈની એક દુઆ અલ્લાહની બારગાહમાં ટકરાઈ જાય તો આપણી જિંદગી અને આખિરત સુધરી જાય. એ માણસ કહે કે હવે એ દુઆ કબૂલ થઈ છે અને હું મજૂસી છું અને રસૂલે ખુદા સાથે મહેશૂર થાવ, તો એ સારું ના કહેવાય કે રસૂલે ખુદા ઇસ્લામના નબી અને હું મજૂસી બાકી રહું. પોતે મુસલમાન થાય છે, પોતાના ફેમિલીને, પોતાના પરિવારને, બાલ બચ્ચાઓને મુસલમાન કરે છે, પોતાના આખા કુટુંબને મુસલમાન કરે છે કે જો આ વસ્તુ થઈ છે. વિચાર કરીએ, એક નેકીથી ખુદાવંદી આલમે આખા કુટુંબની હિદાયત કરી. તો આપણે પણ કોઈની હાજત પૂરી કરતા રહીએ, કોશિશ કરીએ. ભલે નાનકડી એવી હાજત હોય, કોઈને કામ લાગી શકતા હોય, આપણે કામ લાગીએ. કાંઈ ઇન્ટરવાસીઓ હોય, આપણે કરીએ કે શાયદ ક્યું કામ ખુદાને કબૂલ આવી જાય, પસંદ આવી જાય, ખબર નથી. બે કામ છે દુનિયામાં, એ સૌથી મોટા છે. એક અલ્લાહની ઇબાદત અને બીજું અલ્લાહની મખલુકની ખિદમત. આ બે વસ્તુ ઇન્સાનની જિંદગીમાં આવી જાય, ઇન્સાન કામયાબ છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામ જ્યારે કોહે તૂર ઉપર જાય છે, ખુદાવંદી આલમીને એક મેસેજ આપે છે અને એ મેસેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વ રાખે છે આપણી જિંદગીમાં. મેસેજ શું છે? ખુદાવંદી આલમ હઝરતે મૂસાને કહે છે, આય મૂસા, અગર તું કોઈ એક માણસની હિદાયત કરીશ તો જાણે પૂરી કાયનાતની હિદાયત કરી એટલો સવાબ અતા કરીશ. હવે વિચાર કરીએ, આપણા ઘરમાં નાના બચ્ચાઓ હોય, આપણા ભાઈઓ હોય, આપણા દોસ્તો હોય, આપણા બિરાદર, આપણા ફેમિલી લોકો. હવે બધા કોઈ વખત આળસ નડે, કોઈ વખત શૈતાનનો વસવાસ નડે. આપણે એની હિદાયત કરીએ, આપણી નસીહત, સામાન્ય મીઠાશથી નસીહત કરવામાં આપણું જાય છું. બહુ સામેથી આપણને થોડો જવાબ મળશે, એ જ નહીં. નસીહત કરી રાખો. ખુદાવંદી આલમ કહે છે કે એટલો સવાબ હું અદા કરીશ કે જાણે તે એક માણસની હિદાયત નહીં બલકે આખી દુનિયાની હિદાયત કરી. બરાબર છે? આ વસ્તુ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે કે તમે એક માણસને જીવતો કરો તો જાણે આખી કાયનાતને જીવતી કરી. બરાબર છે? તો આ બધી વસ્તુ અગર ખુલાસો કરીએ તો આપણે અગર જો કોમની ખિદમત કરશું, ચાહે એ ગરીબ હોય ચાહે પૈસા વાળો હોય, મદદ કરશું
ખુદાવંદી આલમ આપણી હિદાયત કરશે અને એટલો અજર આપશે કે જેની કોઈ સીમા નહીં. એવા ઘણા વાક્યા મળે છે કે કોઈ માણસ જોવે છે સપનામાં કે કબ્રમાં છે, એની બધી નેકીઓ જોવામાં આવે છે, બધી રદ કરી દેવામાં આવે. નમાઝ તો કે ભાઈ ખામીવાળી હતી, એમાં દુનિયાદારી હતી. રોઝા તો કે એમાં ગીબત થઈ ગઈ હતી એટલે રોઝા કબૂલ નથી. હોમ્સ તો કે એમાં એ પણ પ્રોબ્લેમ છે. તો કે ખુદાયા હવે ક્યાં અમલથી તારી બારગાહમાં આવું, શું કરું? ખુદા કહે છે કે ભાઈ તે ફલાણી જગ્યાએ ફલાણી નેકી તે તારા મોમિન ભાઈ સાથે કરી હતી, એના બદલામાં હું તને બક્ષી નાખું છું. વિચાર કર, કઈ નેકી આપણાથી ખુદાવંદી આલમ કબૂલ કરી લે એની ખબર નથી. અને સૌથી વધારે જે નેકી કબૂલ થવાની હોય છે એમાં વધારે ચાન્સ છે એ છે કે આપણે આપણા મોમિન ભાઈની મદદ કરીએ. આપણે અલી અકબરના મસાહેબ પડ્યા 19મી રાત્રે. જનાબે અલી અકબરની સિફત શું હતી ખબર છે? એ જનાબે અલી અકબર જૈન હતા, જવાન હતા, 18 વર્ષના હતા. આપણા જવાનોએ અલી અકબરથી દર્શ લેવો જોઈએ કે એ રાત્રે પોતાના ઘર ઉપર મશાલ સળગાવીને રાખતા. મશાલ એટલે શું? દીવો, એક જાતનો લાકડીમાં જે છે ઉપર મશાલ, એને કહેવાય મશાલ. લાકડીમાં ઉપર બળતું હોય એને મશાલ, એ પોતાના ઘર ઉપર રાખતા. પૂછવામાં આવે છે શા માટે આમ કરો છો અલી અકબર? તો કે આ એટલા માટે છે કે અગર કોઈ મદીનામાં કોઈ મુસાફિર આવ્યો અને મારા ઘર ઉપર દીવો બળતો જોવે અને એને કઈ હાજત હોય તો સૌથી પહેલા મારો ઘર દરવાજો ખટખટાવે કે અહીંયા દીવો બળે છે, મતલબ કે અહીંયા માણસો જાગતા હશે, તો હું મારી હાજતને ત્યાં તલબ કરું. અલી અકબર ઈ પાણીમાંથી છે કે જેનો જજ્બો ઈ છે કે કોમની ખિદમત કરે. આપણા ઇમામ અલૈહિસ્સલામ રાતના ઉઠીને લોકો ગરીબો સુધી ખાવાનું પહોંચાડવા જતા. આપણા ઇમામ અલૈહિસ્સલામ ઇમામે હસન અને ઇમામે હુસૈનનો વાક્યો આપણી સામે છે. શું કરતા? મસ્જિદમાં કોઈ અગર ખોટું વસૂ કરે છે તો પોતે વસૂ કરીને દેખાડતા અને પ્યાર અને મોહબ્બતથી એની હિદાયત કરતા. વિચાર કરીએ, આ કાયનાતનો અગર મકસદ હોય અને આપણે અગર જનરલમાં જોવા જઈએ ઇસ્લામના કાનૂન, તો વધારે પડતા કાનૂન જે છે એ સામાજિક કાનૂન આપણને જોવા મળે છે. એક કાનૂન આપણો અને અલ્લાહ વચ્ચેનો છે, નમાઝ કેમ પઢવી, રોઝા કેમ રાખવા, એ આપણા અને અલ્લાહ વચ્ચેનો છે. પણ આ કાનૂન ઓછા છે. પણ માશરામાં, સમાજમાં, સોશિયલમાં કેમ રહેવું એના કાનૂન બહુ વધારે છે. તમારે પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર રાખવો, તમારા મોમિનભાઈ સાથે કેવી રીતે વ્યવહાર રાખવો, તમારા શેઠ સાથે કેવી રીતે વર્તવું, તમારા ગુલામ સાથે કેવી રીતે વર્તવું, બધા જે છે એક રોડમાં કેવી રીતે રહેવું, સમાજમાં કેવી રીતે રહેવું, બધા કાનૂન જે બયાન કરવામાં આવ્યા છે એ આ સમાજમાં. શું કામ? કારણ કે મોમિન અગર પોતાના મોમિન ભાઈને કામ નહીં લાગે, એક માણસ બીજા માણસને કામ નહીં લાગે, એક ઇન્સાન બીજા ઇન્સાનને કામ નહીં લાગે, તો મતલબ શું થયો કે ઇન્સાનની જિંદગી હૈવાન જેવી થઈ ગઈ. મિસાલ આપશો છો અને જહેમત તમામ આજે સવારથી મજલિસ સાંભળતા આવ્યા છો. એક જ મિસાલ, આપણે એક ગોશ્તનો ટુકડો લઈએ અને જ્યાં 2 કૂતરા હોય ત્યાં નાખી દઈએ વચમાં. હવે જોવા જેવી વાત હોય શું થશે? એક ટુકડા વાસ્તે થઈ અને એટલા બાદશે કે એકબીજાને લોહી લોહાણ કરી નાખશે. પરંતુ આપણે એવા નથી. ખુદાએ આપણને અક્કલ આપી છે, ઈસાર કરવાનું કીધું છે. હવે મોમિન ભાઈની પાસે એક વસ્તુ હોય, 2 મોમિન ભાઈના એક સરખા ધંધા હોય, તો પછી કૂતરા જેવી લડાઈ ના હોય, બલકે સંપીને કામ કરવાનું હોય. આ છે ઇસ્લામની તાલીમ. હવે વિચાર કરીએ, એક કૂતરાની સામે એ ગોશનો ટુકડો નાખ્યો, એના પાસે અક્કલ નથી, ફક્ત શહેવત છે, એ ગોશના ટુકડા માટે બાજી પડશે. પરંતુ આપણે નથી. આપણે જોવાનું છે કે મારા મોમિન ભાઈને જરૂર છે તો હું એની તરફ આપી દઉં. રસૂલે ખુદાએ એવી તરબિયત કરી હતી પોતાના સહાબીઓની કે એક વખત એવો આવ્યો
કે લડાઈના મેદાનમાં અમુક જખમી પડેલા છે બધા. ગરમીની શિદ્દત એટલી છે કે વાત પૂછો ના. જખમી છે બધા, અને ત્યારે પાણીની તરસ કેવી લાગે. એમાં કોઈ જે છે એ પાણીનો ખુશો લઈને આવે છે. એકની પાસે પાણી લઈને આવે છે કે ના, મારી બાજુવાળો જખમી જે છે એ મારા કરતા વધારે પ્યાસો છે. ઓલો બીજા પાસે લઈ જાય છે, બીજો ત્રીજા પાસે, અને ફરતું ફરતું પેલા પાસે આવે છે. ત્યાં પેલાની રૂહ કબ્જ થઈ ગઈ હોય છે. પ્યાસો આ દુનિયાથી જવું બરદાશ્ત કર્યો, પણ પોતાની હાજત ઉપર પોતાના મોમીન ભાઈની હાજતને મુકદ્દમ કરી. અહલે બેતની તાલીમ તો આજ છે ને આપણી પાસે. સૂરે દહર જે નાઝિલ થયો છે એમાં ઈસારનો દર્શ મળે છે. ઈસાર શું છે? અહલે બેત અલૈહિસ્સલામ આખો દિવસ રોજો રાખે છે અને સાંજે ઇફતાર કરવા બેસે છે. મિસ્કીન આવી જાય છે તો પોતે પાણીથી ઇફતાર કરી લે છે. એ રોટલી જે છે મિસ્કીનોમાં આપી દે છે, કોઈ વખત યતીમોમાં આપી દે છે, કોઈ વખત કેદીઓમાં આપી દે છે. સૂરે હલ અતા સૂરે દહર નાઝિલ થાય છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીમાં આપણા મોમિન ભાઈઓની હાજતને, ચાહે એ હાજત પૈસાના લિહાઝથી હોય, યા પછી કઈ મદદના લિહાઝથી હોય, યા પછી કઈ સહારાના લિહાઝથી હોય, આપણે કોશિશ કરીએ એ હાજતને પૂરી કરવાની, કે જેથી ખુદાવંદ આલમ આપણી હાજતને પૂરી કરે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, ઇન તંસુરુલ્લાહ યંસુરુકુમ, અગર જો તમે અલ્લાહની મદદ કરશો, ખુદા તમારી મદદ કરશે. આવો આપણે બધા સાથે મળીને દુઆ કરીએ. પરવરદિગાર બેહકી મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને કૌમની ખિદમત કરવાની અને લોકોની હાજત પૂરી કરવાની તૌફીકાત ઇનાયત ફરમા. અમારા ગુનાહ કબીરા સગીરાને માફ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारी कलील અને નાફિસ ઇબાદતને કબૂલ ફરમા. કે મોહમ્મદ વ આલે મોહમ્મદ ઇમામ ઝમાન અલ ઇસ્લામના ઝુહૂરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને અમને નામ સારોમાં શુમાર ફરમા. ربنا تقبل منا انك انت السميع العليم.